તો મજામાં આજે મારા ઘરે નાની બાળકોને ખવડાવવાનું છે તો બાળકોનો ડિમાન્ડ છે કે માસી તમે ભીંડાનું શાક બનાવો એમ તો બાળકો માટે હું ભીંડાનું શાક બનાવવાની છું ને જે બીજી રેસીપી બનાવવાની છું હું તમને બતાવીશ પણ આ ભીંડાનું શાકનો વિડીયો તમારી જોડે હું શેર કરું છું બાળકો માટેથી એકદમ સિમ્પલ છે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો અને એકદમ ફટાફટ બની જાય છે તો એના માટે મેં ભીંડા ધોઈ નાખ્યા છે મેં પાણી ધોઈ અને ઝીણા સમારી દીધા છે કોરા કરીને બહુ જ મસ્ત મજાના ભીંડા તૈયાર કરી દીધા છે અને હવે આપણે ફટાફટ આને શાક બનાવવાનું છે ભીંડાનું શાક વઘારવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ રહ્યું છે મેથી અને રાઈ નાખું છું ત્યાંથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને ગેસ વાયુ બી ચોટકો નથી થતું હતું એટલે મેં મેથી અને રાઈ નાખી છે મેથી રાઈ ફૂટે છે 2 લીલા મરચાં નાખું છું અડધી ચમચી હિંગ નાખું છું મેથી સરસ ફૂટી જવા જશું આપણે અડધી ટામેટું નાખું છું ભીંડા નાખવાના છે મિક્સ કરી લેશું મિત્રો ભીંડાનું શાક તો ઘણી વાર બનાવતા હશે પણ જેવી રીતે હું બનાવું છું એવી રીતે બનાવતું ખરેખર નાના મોટા બધાને બહુ સરસ લાગે છે જૈન લોકો હોય તો બી આ શાક ખાઈ શકે છે કેમ કે લસણ ડુંગળીનો આપણે ઉપયોગ નથી કર્યો એટલે હવે આપણે મીઠું નાખવાનું છે અંદર મીઠું નાખું છું અડધી ચમચી હળદર નાખું છું હળદર મીઠાથી લાળ જલ્દી બની જશે ને ફટાફટ થઈ જશે શાક મિક્સ કરી લેશે દેખાય છે ને બહુ સરસ મજાનું ભાઈ ખાવાનું બી એટલું સરસ છે રોટલી જોડે ભાખરી જોડે બધા જોડે સરસ લાગે છે સરસ મજાનું ચડવા દેશો ભીંડાને ભીંડા સરસ મજાના તેલના અંદર શેકાઈ રહ્યા છે આવી રીતની આ જે લાર થાય છે લાર બધી ભરી દેવાની છે મિત્રો લસણિયા ભીંડા પણ બહુ જ મસ્ત મજાના બને છે એ પણ હું તમારા જોડે શેર કરીશ પણ આજે તો હું સાદા ભીંડા જ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો હવે આપણે ભીંડા ચડવા આવી ગયા છે મસ્ત મજાના એકદમ લાર નથી રહીને એકદમ કોરા પડી ગયા છે કોરા ના પડે ત્યાર સુધી આપણે શેકતું રહેવાનું છે અને જોઈ શકો છો એક પણ લાર પણ નથી રહી અને તેલ પણ સરસ મજાનું ફૂટી ગયું છે હવે આપણે આને મસાલા કરવાના છે એકદમ સિમ્પલ છે મસાલા એક ચમચી મરચું નાખું છું મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે બાળકોને ખાવાનું છે એટલા માટે તીખું નથી હળદર પહેલાં નાખી છે એક ચપટી હળદર નાખવાની છે ગેસ ધીમો કરી દેવાનો છે મીઠું પણ પહેલાં નાખ્યું છે મીઠું પણ ઓછું જ નાખું છું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું એક ચમચી ધાણા જીરું નાખું છું થોડાક લીલા ધાણા નાખું છું હવે આપણે મિક્સ કરી લેવાનું છે ને મિત્રો એકદમ સિમ્પલ મિત્રો આમાં મેં મેથીનો ઉપયોગ કર્યો છે મેથી નાખવાથી ટેસ્ટ મસ્ત આવે લસણ ના નાખીએ એટલે મેથી નાખીએ ટેસ્ટ મસ્ત આવે અને બાળકના પેટના અંદર પણ ના દુખે અને સબ્જી પણ બહુ સરસ થઈ જાય નાના મોટા બધાને સરસ લાગે હવે આપણી સબ્જી તો રેડી થઈ ગઈ છે મસાલા પણ બહુ જ મસ્ત મજાના શેકાઈ ગયા છે હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું પછી આપણે આને સર્વ કરીશું મસાલા કર્યા પછી મેં 2 મિનિટ સુધી આપણે શેકી લીધું છે હવે આપણે આને સર્વ કરીશું લોહી તો મેં શાકનું નીચે ઉતારી દીધું છે પણ હું તમને સર્વ કરી બતાવીશ આવી રીતના લઉં છું બાઉલ સર્વ કરું છું ભીંડાનું શાક મેં સર્વ કરી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું ભીંડાનું શાક થઈ ગયું છે રેડી હવે હું બીજું જે બનાવું એ તમને હું બતાવી દઈશ. તો તમે
તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાની આપણી તુવરની દાળ બનાવી દીધી છે મેં, બહુ જ મસ્ત બાળકો માટે. દાળ તમારી રેડી થઈ ગઈ છે. હું ભજીયા બનાવું છું ફટાફટ બાળકો માટે. મિત્રો તમે જોઈ શકો છો મેં બટાકાના ચિપ્સવાળા ભજીયા બનાવી દીધા છે, બહુ જ મસ્ત મજાના. આવી રીતના બટાકાના ચિપ્સ લઈ અને ભજીયા બનાવી દીધા છે, બહુ જ મસ્ત તરાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો પૂરી તૈયાર છે, ભજીયા તૈયાર છે, શાક તૈયાર છે, મહાપરસા તૈયાર છે, દાળ તૈયાર છે, ભાત પણ તૈયાર છે. હવે આપણે એક પાણું બનાવી અને પીરસું. તમે શકો છો આપણે થાળી લગાવી દીધી છે, બહુ સરસ મજાની. મહાપરસા લીધો છે, ભીંડા લીધા છે, બટાકાના ભજીયા લીધા છે, પૂરી લીધી છે, દાળ લીધી છે ને ભાત લીધા છે. બહુ જ મસ્ત મજાની થાળી તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનું રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.